નમસ્કાર. આજે તારીખ 30/5/2026 શનિવાર અને આજે ભર ઉનાળે પાલનપુરની અંદર ચોમાસાનું વાતાવરણ સર્જાયું છે. રાત્રિના 11 વાગ્યા છે અને આ પાલનપુર શહેરની અંદર કડાકા અને ભડાકાની સાથે આજે ચોમાસાનો આ પહેલો વરસાદ છે એની શરૂઆત થઈ છે. ખેડૂતો અત્યારે બાજરી લેવાના મૂડમાં છે, એટલે કે ખેડૂતોએ એમના ખેતરમાં ઉનાળાની સિઝનમાં જે બાજરી વાવેલી હોય એ બાજરી લણવાનો અત્યારે ખેડૂતોનો એક સમય છે. અને કેટલાક ખેડૂતો એવા છે કે જે એમણે બાજરી કાપી અને પોતાના ખેતરમાં મૂકી રાખી છે. તો જે બાજરી અત્યારે લણવાની સિઝનમાં આ જે વરસાદ છે, એટલે કે 30 અને 31 તારીખે બનાસકાંઠા જિલ્લામાં, સાબરકાંઠામાં અને ગુજરાત રાજ્યના બાકીના 5 જિલ્લાઓમાં જે આગાહી હતી એ આગાહી મુજબ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જે લોકોએ ખેડૂતો છે, એટલે કે ખેડૂતના ખેતરમાં જે બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે, એમને આ વરસાદ નુકસાન કરશે. એટલે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ ગમે ત્યારે આવે છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ધીમી ધારે જે પાલનપુરનું જે આરટીઓ સર્કલ છે એ આરટીઓ સર્કલ અને એની આજુબાજુ માનસરોવર રોડ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ન્યૂઝ એસીપી બનાસકાંઠા પાલનપુર.